જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને ભાઈ આજે તો મોડું થઈ ગયું છે, કારણ કે તમને બધાને ખબર જ છે કે કાલે તો અમે જુનાગઢ ગયા હતા, તો 2 દિવસનું કામ ભેગું થઈ ગયું હોય તો હજી બધું કામ પતાવીને હવે બધી રસોઈ બનાવશું અને હમણાં તમને મળાવશું કે આજે અમારી ઘરે કોણ આવે છે. તો કન્ટિન્યુ કરીએ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી સારા ને? પછી તરત બસ મળી ગઈ અમરેલીથી? અમરેલીથી તરત બસ મળી ગઈ? ભેગા થઈ ગયા ઠેક. હા હા, એટલે આમાં બેસી ગયા સીધા. ઠીક, તૈયાર કર્યું. હા, મને એમ કે હજી ફોન આવ્યો નહીં. મેં કીધું અમરેલીથી બસ મળી હશે કે નહીં મળી હોય, એમ વિચાર કરતી હતી. હું ફોન કરવા જતી ત્યાં તમારો ફોન આવ્યો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તમે બધા મજામાં હશો અને તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. હા, તો ગાઈસ આપણે છે ને બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે કરશું ઠાકોરજીના દર્શન અને પછી કરશું રસોઈ. તો કાલનો અને આજનો વિડીયો ભેગો આવશે. કાલે તમે લોકોએ જોયું કે કાલે મારા પપ્પા આવ્યા છે રાજકોટથી. તો અત્યારે તો એ સૂતા છે, કારણ કે થાકી ગઈ ને એટલે ઉઠી ગયા, નાહી ધોઈને નાસ્તો પાણી કરીને છાપું વાંચીને પાછા સૂઈ ગયા છે. ઘડીક આરામ કરી લે પછી પાછા ઉઠશે. એટલે હવે ઉંમરવાળા હોય એને તો પછી એવું હાલતું હોય, બેસે ને સૂવે, ઘડીક બેસે ને સૂવે. તો આપણે કરીએ ઠાકોરજીના દર્શન. હેલો ગાઈસ, આજે સાંજના મેનુમાં છે મેથીના ગોટા. તો જુઓ એની પ્રિપરેશન થઈ ગઈ છે. મેથી, મરચાં, કોથમીર, લીલું લસણ, ચણાનો લોટ અને બધો મસાલો આપણે ભેળવી દીધો છે અને ખીરું તૈયાર થઈ ગયું છે. જુઓ, અને હવે તેલ મૂકીને હમણાં આપણે મેથીના ગોટા બનાવશું. આજનું મેનુ ગોટા છે. તો ચાલો બધા મેથીના ગોટા ખાવા. અને હમણાં બની જાય એટલે તમને ડીશ કરીને આપી દઈ.